છેલ્લા એક મહિનામાં ગુજરાતની અંદર સિંહોના માનવ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જાય છે. છેલ્લા એક મહિનાની અંદર 10 થી 11 એવી ઘટનાઓ સૌરાષ્ટ્રના એક ગીર વિસ્તારની અંદર થઈ, જેનાથી સમગ્ર ગુજરાત અચમચી ગયું અને વન વિભાગ પણ વિચારતું થઈ ગયું. પરંતુ ગઈકાલની એક એવી ઘટના જેમણે વન વિભાગને દોડતું કરી દીધું છે. ઘટના છે જૂનાગઢના ગિરનાર પર્વત પરની, જ્યાં ગિરનાર પર્વત ઉપર રાત્રિના સમયે એ ગિરનારનું સીડીઓનું ચડાણ કરતા એક પરિવારનો બાળક મયુર ચૌહાણ, જેમની ઉંમર માત્ર 11 વર્ષ હતી, એ 11 વર્ષના મયુર ચૌહાણને સિંહણ ઢસડીને લઈ જાય છે. ત્યારબાદ જ્યારે વન વિભાગ એ તપાસમાં લાગે છે ત્યારે માત્ર તેમના અવશેષો મળે છે અને ત્યારબાદ એ સિંહોની પણ એ કેદ કરે છે વન વિભાગ. અને જ્યારે તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે આ સિંહો દ્વારા જ મયુર ચૌહાણને એ ફાળી ખાવામાં આવ્યો હતો. કેમ આવી ઘટનાઓ સતત વધતી જાય છે ને ગિરનારના ઇતિહાસમાં બનેલી આ પહેલી ઘટના હતી. હજારો લાખો વર્ષથી એ ગિરનાર જૂનાગઢની અંદર અડીખમ ઊભો છે. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અને આસ્થા લઈને ગુરુ દત્તાત્રેય સુધી પહોંચે છે, પરંતુ આજ સુધી એવી એક પણ ઘટના નથી આવી કે ગિરનારના પગથિયા ચડતા કોઈ વ્યક્તિને સિંહ કે સિંહણ ઉપાડી ગયું. પહેલી એવી ઘટના અને પહેલી એવી ઘટનાથી સમગ્ર ગુજરાતનું વન વિભાગ દોડતું થઈ ગયું છે. ત્યારે ગઈકાલની એ ઘટનાથી ડીસીએફ અક્ષય જોશી, જેઓ જૂનાગઢ ગિરનાર રેન્જના ડીસીએફ છે, તેઓએ મોટા ખુલાસા કર્યા હતા. કેવી રીતે તપાસ આગળની તેજ એ વન વિભાગ કરી રહ્યું છે તેને લઈને પણ ખુલાસા કર્યા. એ જે 3 સિંહો છે જે પાંજરે પુરાયા છે તેમની પણ અત્યારે કેવી તપાસ ચાલી છે, આ સમગ્ર બાબતે ડીસીએફ અક્ષય જોશીએ શું ખુલાસા કર્યા અને કેમ સિંહોના માનવ પર સતત હુમલાઓ વધતા જાય છે, તેની આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે. રાત્રિના સમયે ગિરનાર ચડતા શ્રદ્ધાળુઓ એ દરરોજની હજારોની સંખ્યામાં હોય છે, પરંતુ ગઈકાલની ઘટનાથી એ હજારો શ્રદ્ધાળુઓ જે દરરોજ ગિરનાર ચડે છે તેમને ક્યાંક ને ક્યાંક ભયભીત કરી દીધા છે. મયુર ચૌહાણને સિંહ એ ઉપાડીને જાય છે, તેમને ફાળી ખાય છે અને ત્યારબાદ વન વિભાગ દોડતું થાય છે. લગભગ 10-12 કલાકના એ ઓપરેશન બાદ 3 સિંહ અને સિંહણ છે તે પાંજરે પુરાય છે. પાંજરે પુરાયા બાદ તેમની પણ લેબોરેટરી કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે. ત્યારે એ સિંહણની ઉલટીની અંદર એ ક્યાંક ને ક્યાંક માનવ અવશેષો મળી આવે છે, એટલે કે મયુર ચૌહાણના અવશેષો મળી આવે છે. ત્યારે ડીસીએફે આ સમગ્ર ઘટના, જે ઘટનાએ એ ગિરનાર જતા શ્રદ્ધાળુઓને ડરાવી દીધા છે, તે ઘટનાને લઈને પહેલા તો શું ખુલાસા કર્યા, આવો આપણે ડીસીએફ અક્ષય जोशी ने सांभळिए. आज गिरनार वन्य जीव अभयारण्य में स्थित गिरनार की जो नई सीढ़ी है उसके 50 पगथिए पर सुबह एक सिंह के हमले में 11 वर्षीय बालक मयूर चौहान की दुखद मृत्यु हुई है और इसके तहत स्थल पर तुरंत वन विभाग की टीम, शक्करबाग की वेटनरी टीम, शासन की ट्रैकर टीम तुरंत वहां पहुंची और जो सिंह का एक ग्रुप था जिसमें 2 नर और एक मादा है, तीनों का सफलतापूर्वक रेस्क्यू कर लिया गया है और तीनों को शक्करबाग जू ले जाया गया है, जिसमें वैज्ञानिक रीते आगे और विश्लेषण किया जाएगा. सर, ये हादसा बनने का कारण कुछ सामने आया? अभी तक इसकी ये तपास की जा रही है और प्राथमिक दृष्टि यही जानने में आ रहा है कि चूंकि सुबह के समय काफ़ी अंधेरा होता है और बच्चा जा रहा था और सिंह के इस ग्रुप को सीढ़ी के एक बाजू से दूसरी बाजू में जाना था और बच्चा दुर्भाग्यपूर्ण तरीके से उसके बीच में आ गया, तो इस कारण ये जो घटना बनी है, प्रकार की घटना वापस ना बने उस पर पूर्णतः नियंत्रण रखा जा सके. प्रत्यक्षदर्शी थे, यात्री को तो बता रहे थे कि लायन जो थे वो वही थे 2 दिन से और आज भी वही थे. तो वन विभाग के कोई कर्मचारी ने उसको दूसरी जगह सर क्यों लेके जाए? वन विभाग के कोई कर्मचारी था कि? मैं आपको बताना चाहूँगा कि ये तो आपको जानकारी मिली है कि 2-3 दिन से वहीं थे, जबकि ये जो विस्तार है इसमें लायन का अवर-जवर रहता ही है. 365 दिन साल के जो यहाँ पे जो हमारा लायन का ग्रुप है वो इसको क्रॉस करता ही है. दिन में 1 बार भी करता है, कभी-कभी दिन में ज़्यादा बार भी करता है, ऐसा भी पाया गया है. पिछले 2-3 दिन में जब भी स्टाफ को इसकी जानकारी हुई है तो कोशिश करके उसको दूसरी जगह ले जाने का प्रयत्न भी किया गया है. सर, खास करके देखा जाए तो ये 3 की 2 लायन थे, एक लायन थे, तीनों ने हमला किया. सर, क्या सामने आया?
अभी तक जो हमने एक नर को जिसको सबसे पहले पकड़ा था, जो कि हमको भी शंका थी कि यही मुख्यतः हो सकता है जिसने कि शिकार किया है, तो उसकी वॉमिट में बालक के अवशेष बाहर आए हैं। और बाकी जो 2 हमने पकड़े थे, एक नर और एक मादा, वो अभी तक उनका परीक्षण हो रहा है, तो वो जब सामने आएगा तो आपको उसकी भी जानकारी दी जाएगी। सर उसको खाया है कि नहीं खाया? बालक ने उसको खाया? हाँ, जैसा कि मैंने अभी आपको बताया कि उसने जब वॉमिट की तो उसमें वो उसके अवशेष बाहर निकले हैं, तो इसका मतलब यही है कि उस बालक को खाया गया है। सर क्या क्या मिला गया है बालक का? फूला तो नहीं मिला, बॉडी क्या क्या मिला गया? बॉडी में जैसे मुख्यतः सारे भाग मिल गए, बट वो क्षत विक्षत अवस्था में मिले हैं, जैसे कि खोपड़ी भी मिली, उसके सर का अपना हाथ का भाग, पैर का भाग, पेट का भाग सब मिला है। बट बात ये कि हर चीज क्षत विक्षत है, मतलब पूरा खाया हुआ है, यही सामने आ रहा है। सर बार-बार जब ये कोई इस तरह की है, फिर ऐसे वीडियो भी बहुत वायरल होते हैं इंस्टाग्राम पर भी या फिर सोशल मीडिया में कि शेर को जब भी गिरनार या दातर की सीढ़ियों पर या विलिंगडन पेड़ पर शेर को देखा जाता है, तो लोग उसे देखने के लिए या फिर देर रात को उस पर टॉर्चिंग या लाइटिंग करते हैं। इसकी वजह से क्या शेर हिट जाते हैं? तो इसकी वजह से भी ऐसी कवायद होती है तो? जैसा कि आपने कहा, ये एकदम स्वाभाविक है कि अगर किसी भी सिंह को या किसी भी वन्य प्राणी को अगर इस तरीके से हरेस किया जाएगा तो व्यवहार तो थोड़ा आक्रामक हो सकता है। बट ये जो जिस घटना की हम बात कर रहे हैं, इसमें अभी तक ऐसा कोई पुष्टि नहीं हुआ है और ये अभी इन्वेस्टिगेशन का विषय है। सर सरकारी 1500 पगथिया तक ये जो दोनों साइड है, सीढ़ी के दोनों साइड, उसमें कुछ फेंसिंग नहीं कर सकता क्या? ग्रिलिंग करे? ये भी जैसे कि आपका सजेशन है, ये इस पे भी एक बार विचार किया जाएगा, क्योंकि इसमें भी क्या ये है कि अगर मान लीजिए फेंसिंग की जाए तो उसको कितना ऊंचा रखा जाए, क्योंकि जो सिंह है वो भी जैसे 8-10 फुट तो आराम से क्रॉस कर जाते हैं, और जो लेपर्ड है वो तो उससे भी ज़्यादा क्रॉस कर जाते हैं। तो और आपको पता होगा कि सीढ़ी के दोनों तरफ अभयारण्य विस्तार है, तो और उसमें बड़े-बड़े पेड़ भी हैं, तो लेपर्ड तो किसी भी दीपड़ा जो है वो पेड़ पे चढ़ के भी दूसरी तरफ कूद सकता है। तो इसके लिए थोड़ा-सा एक स्टडी का विषय है और उसके बाद में आगे का की योजना बनाई जा सकती सर है। बार-बार ये होता है, क्या वजह है उसकी? अगर गिरनार अभयारण्य की बात करूँ तो ऐसा बहुत कम इंसिडेंट ही देखने को मिलते हैं, और सीढ़ी की अगर बात की जाए तो ये तो मेरी जान में ये पहला ही ऐसा इंसिडेंट है जिसमें सीढ़ी पर किसी वन्य प्राणी ने हमला किया है। सर ऐसा माना जाता है कि वो शेर का स्वभाव में बदलाव आया, ऐसा कहा जाए? नहीं, ऐसा तो नहीं, मतलब ऐसा कोई वैज्ञानिक पुष्टि नहीं की जा सकती, ये केवल मेरा या आपका सोचना हो सकता है। कितना कॉम्पेंसेशन मिल सकता है? ये जो सरकारी जीआर है उसके हिसाब से 10 लाख रुपए मानव मृत्यु के केस में मिलते हैं, और उसकी प्रक्रिया भी हमने शुरू कर दी है। अभी गिरनार की सीढ़ियां बन गई। नहीं, कल से ही उसको जो स्थिति है उसमें चालू कर दिया जाएगा। अभी एरिया एक बार के लिए स्कैन किया जा रहा है, ताकि ये 3 एनिमल तो जो थे हमको दिखे, बट उसके अलावा भी अगर कोई एनिमल हो तो वो भी स्कैन कर दिया जाए। 100% एक बार हम वन विभाग की तरफ से पुष्टि हो जाए, उसके बाद में वहीवटी तंत्र के साथ में मिलके ये निर्णय ले लिया जाएगा। सर लास्ट क्वेश्चन, ये रेस्क्यू टीम में कितने लोग थे और दूसरे कहीं से भी टीम बुलाई थी रेस्क्यू? हाँ, इस रेस्क्यू टीम में हमारा जो डूंगर उत्तर रेंज, डूंगर दक्षिण रेंज और उसके अलावा शक्करबाग जू, सामाजिक वनीकरण विभाग और शासन की ट्रैकर टीम, तो कुल मिलाकर कहा जा सकता है कि 3 जगह पे ये टीम तैनात थी और अंदाजित 60 से 70 जितना स्टाफ इसमें लगा हुआ था। તો આપણે ડીસીએફ અક્ષય જોશીને સાંભળ્યા, જેઓ સમગ્ર ઘટનાનું એક ખૂબ નજીકથી સમીક્ષા કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે। 3 સિંહ પાંજરે પુરાયા બાદ તેમની પણ લેબોરેટરી કરવામાં આવી, તેમની ઉલટીમાં માનવ અવશેષો પણ મળ્યા, અને હવે એક ગિરનાર પર જે આ પહેલી ઘટના બની છે તેને લઈને વન વિભાગ કેટલું એલર્ટ છે તેને લઈને 70 જેટલા કર્મચારીઓની અલગ અલગ 3 ટીમ પણ બનાવવામાં આવી છે। શક્કરબાગની સાથે સાથે સાસણ ગીરના અલગ અલગ કર્મચારીઓ પણ ગિરનાર આવી પહોંચ્યા છે। આ તમામ બાબતે તપાસ તેજ થઈ રહી છે, કેમ ગિરનારની અંદર સિંહ છે તે માનવ ઉપર હુમલા કરી રહ્યા છે, કારણ કે અત્યાર સુધીની આવી એક પણ ઘટના નથી બની। વન વિભાગ તે પણ વિચારી રહ્યું છે કે ગિરનારની સીડીએ રાત્રિના સમયે બંધ કરી દેવી, કારણ કે ગિરનારની સીડીની બંને બાજુએ ઘનાઘોર એ જંગલો આવેલા છે, અને તે જંગલોમાંથી ગમે ત્યારે આવી ઘટનાઓ આગળ ન બને તેને લઈને પણ વન વિભાગ અત્યારે તૈયાર છે। એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ વન વિભાગ બનાવવાનું છે, જે આ સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરશે કે કેમ સિંહો છે એ સતત માનવ પર હુમલા કરી રહ્યા છે। ગિરનારના એ અંદરના ભાગોના જંગલોમાં તો અત્યાર સુધી સિંહોનો વસવાટ હતો, પરંતુ એ સિંહો કેમ હવે સીડી તરફ આવતા ગયા છે? ગઈકાલની એ ઘટનામાં
વન વિભાગ એ પણ તપાસ કરી રહ્યું છે કે સિંહ સિંહણની પજવણી થઈ હતી ત્યારબાદ આ ઘટના બની હતી કે પજવણી વિના જ સિંહ છે તે મયુર ચૌહાણને ઉપાડી ગઈને તેમને ફાડી ખાધું. સવાલો અનેક છે, જવાબો છે તે વન વિભાગની તપાસ ધીરે ધીરે આપી રહ્યા છે. લોકોના મનમાં સવાલો છે, તમારા મનમાં સવાલ છે, મારા મનમાં સવાલ છે કે સિંહ કેમ માનવભક્ષી બની રહ્યા છે. પરંતુ આની સામે એ જવાબો વન વિભાગની ટીમો એ સતત તપાસ કરીને આપી રહી છે. સતત તેમની તપાસ તેજ થઈ રહી છે. જે 3 સિંહો પાંજરે પુરાયા છે, અન્ય કોઈ સિંહો એ ગિરનારની સીડીના આસપાસના વિસ્તારોમાં છે કે નહીં તેને લઈને પણ 70 જેટલા કર્મચારીઓ છે, જે ટ્રેકરો છે, તેને અત્યારે DCFના કહેવાથી મેદાને ઉતારી દેવામાં આવ્યા છે. એ તપાસમાં તેજ કરી દેવામાં આવ્યા છે કે સિંહોનો વસવાટ એ સીડી બાજુ કેમ આવતો રહ્યો, કેમ તે માનવ સુધી પહોંચતા ગયા, શું તેમને પૂરતો ખોરાક નથી મળતો. આ તમામ પ્રકારે અત્યારે જે તપાસ છે તે તપાસ તેજ છે. તમારું શું માનવું છે આ બાબતે કે કેમ છેલ્લા 30 દિવસમાં ગુજરાતની અંદર 11 જેટલી એવી ઘટનાઓ બની 30 દિવસમાં કે માનવ ઉપર સિંહોના હુમલાને તેમાંથી 6 મૃત્યુ થયા છે. એક સમયે એ સિંહ છે તે માનવને કશું જ ન કરતા તે સિંહો હવે કેમ માનવભક્ષી બનતા જાય છે. તમારું આ બાબતે શું માનવું છે મારા ડિજિટલ કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી મારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.